કાલ વ્યાલ, કાળ અબાધિત છે હો, જેને આપણે કાળ એટલે સમય કહીએ છીએ, સાદી ભાષામાં ટાઈમ કહીએ, અંગ્રેજી ભાષામાં સમય કહીએ. આ સમયની આપણે એક વ્યવસ્થા કરી કે અત્યારે આટલા વાગે આપણે કથા પૂરી કરશું, આટલા વાગે પોથીયાત્રા કરશું, આટલા વાગે આપણી ટ્રેન ઉતરશે, આટલા વાગે ટ્રેન ઉપડશે. આ બધો એક સમય નિશ્ચિત કર્યો આપણે એક વ્યવસ્થા માટે. બાકી કાળને કોઈ બાંધી શકતું, કાળ ભગવાન સ્વરૂપ છે. આપણી પહેલાંય કેટલા આવીને જતા રહ્યા, આપણી પછી પણ કેટલા આવશે, પણ કાળને કોઈ સમજી શકતું નથી, કાળને કોઈ પહોંચી શકતું નથી. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે, કોણ જાણી શકે આયામાંથી હંસલો સવારે કાલ ઉડી જશે, મોટા મોટા બંગલા મોટર ને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા મોટર ને ગાડી વાળી. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કાળને કોઈ જાણી શકતું નથી. હું કાળને કોઈ બાંધી શકતું પણ નથી. કાળને સમજવો હોય તો કાળ જેના હાથમાં છે એ કાળ સ્વરૂપ પરમાત્માનું શરણ ગ્રહણ કરીએ.